નમસ્કાર, મારું નામ સંધ્યા છે અને હું એક શિક્ષક છું. આજે હું તાજેતરમાં આપણે યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત મારા અનુભવો શેર કરવા માગું છું. સૌ પ્રથમ તો મારો ઓર્ડર જે છે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં થયેલો. પહેલીવાર જ્યારે ઓર્ડર થયો તો થોડો ડર હતો, કેમ કે નવા છીએ, ચૂંટણી પ્રક્રિયા કઈ રીતના હોય કશો જ ખ્યાલ ન હતો. ત્યારબાદ અમારી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. અમારી ટ્રેનિંગ 2 તબક્કામાં હતી. પ્રથમ ટ્રેનિંગમાં અમને ખૂબ જ સરસ રીતે ગઢવી સર દ્વારા પીઓની તમામ કામગીરી સમજાવવામાં આવી, જેમાં 4 કેન્ડિડેટને સ્ટેજ ઉપર બોલાવી અને લાઈવ એક ચૂંટણી પ્રક્રિયા જેવો માહોલ તૈયાર કરી અને પીઓ 1ના ટેબલથી લઈ અને 4થા ટેબલ સુધીની બધી જ કામગીરી છે એ બધી જ ઇન્ડિવિજ્યુઅલ કામગીરી ડિટેલમાં સમજાવવામાં આવી. ત્યારે થોડો કોન્ફિડન્સ આવ્યો અને આખી જે પ્રક્રિયા છે એ સમજાવી. અને આટલું જ નહીં, અમને ટ્રેનિંગમાં મશીન, બીયુ, સીયુ એના વિશે, પછી તકરારી વોટ છે, બધી જ ચૂંટણી પ્રક્રિયાની એક નાનામાં નાની બાબતથી લઈ અને બધી જ માહિતી અમને ઝીણવટપૂર્વક અને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવી. અને ત્યારબાદ અમારી બીજી જે છે ટ્રેનિંગનું આયોજન થયું. આ બીજી ટ્રેનિંગના આયોજનમાં અમને બીયુ અને સીયુ સાથે કઈ રીતના કામ કરવું, સીલિંગ પ્રક્રિયા જે છે એ બધા જ જેટલા ટેગ છે એ બધા ટેગ વિશે માહિતી આપવામાં આવી. ત્યારે એવું લાગતું હતું કે આ બધું તો પ્રિસાઇડિંગ માટે છે, અમારા માટે શા માટે એટલું જરૂરી છે. પણ જ્યારે ફિલ્ડમાં આવ્યા, જ્યારે ઓર્ડર થયો, અમારી ટીમને મળ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે આ વખતે ઘણા બધા નવા લોકો હતા કે જેમને ફરજ ઉપર હતા. તો અમારી ટીમની વાત કરું તો અમારી ટીમમાં જે અમારા પ્રિસાઇડિંગ છે કેશિયર હતા. તો અનુભવ કોઈ પાસે નહોતો, બધા જ નવા હોવાને લીધે. નમસ્કાર, હું ધવલ, એક શિક્ષક. ચૂંટણીની અંદર મારો પ્રથમ વખત ઓર્ડર હતો. તો ચૂંટણીની અંદર પહેલી તાલીમમાં ગયા, તે ઉપર ગયા તો માઇક એવી ગઢવી સાહેબના હાથમાં હતું. તો એમને સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી. એમને PO1, PO2, મહિલા પોલિંગ કે પ્રિસાઇડિંગ હોય, એમને કયા પ્રકારના કાર્ય કરવા, શું કરવું, શું કામ કરવાનું, આ બધું જ એમને સમજાવ્યું. એટલે જે ડર હતો એ ડર ઓછો થયો, જે ગંભીરતા હતી એ ગંભીરતા ઓછી થઈ. શેની? ડરની, કે નહીં આવડે તો શું કરશું. પણ એમને સાંભળ્યા, એમને સમજાવ્યું, પછી એવું લાગ્યું કે 100% આપણે કરી શકીશું. એવું નહીં કે ગુજરાતીમાં જ, એમને જે પરપ્રાંતીય હતા એમને હિન્દીમાં પણ એમને સમજાવ્યું. એટલે મોસ્ટ ઓફ ઘણો બધો ખ્યાલ આવી ગયો, એટલે ડર ઓછો થઈ ગયો. ત્યારબાદ બીજી તાલીમ ગોઠવાઈ. તો બીજી તાલીમમાં એ જ પ્રકારે હિન્દી અને ગુજરાતી બંનેમાં સમજાવ્યું ગઢવી સાહેબે, અને ડેમો કરાવડાયા. ડેમો કરાયા એટલે એમ થઈ ગયું કે નહીં ભાઈ, વિશેષ આની અંદર કંઈ છે નહીં, આપણને આવડી જશે. કેમ કે અમે કશું જાણતા જ નહોતા જાણતા, અને જાણવા મળ્યું એટલે એમ થયું કે નહીં, કરી લઈશું. ત્યાર પછી અમે 25 તારીખને રોજ, એટલે કે ચૂંટણીના આગળના દિવસે બધા ભેગા થયા. અમને અમારી સામગ્રી આપવામાં આવી. સામગ્રી આપી, 25 ચિઠ્ઠીઓ પર અમે નંબર લખ્યા, સિક્કા માર્યા, પેટીઓ ખોલીને મશીનો જોયા, બધું જ ચેક કર્યું. અને ત્યાં પણ કેવું, મામલતદાર મેડમ શ્રી હોય, જોશી સાહેબ હોય, એવી ગઢવી સાહેબ હોય, અન્ય જે હોદ્દેદારો હતા, સાથે સાથે દરેક રૂમોની અંદર જે ટેબલ ઉપર, બેન્ચીસ ઉપર ટીમ બેઠેલી હતી, આ ટીમ પણ ખરેખર બહુ જ મદદગાર બની હતી અને પ્રોત્સાહન આપતી હતી. કાંઈ નહીં, થઈ જશે, ચિંતા ના કરશો, આ રીતે કરજો, તમારી જોડે સામાન બધો છે કે નહીં ચેક કરી લેજો. ખરેખર એટલો સપોર્ટ મળ્યો કે અમને એમ જોઈને થયું કે નહીં, અમે હવે 100% કરી જ લઈશું. આ અમને એક આનંદની વાત છે.